વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે મેનેજમેન્ટ વીક હેઠળ કારવા 2026ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા આયોજિત મેનેજમેન્ટ વીક કારવા 2026નો ભવ્ય પ્રારંભ ઉદ્ઘાટન સમારોહ સાથે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને મેનેજમેન્ટ વીકની ઔપચારિક શરૂઆત કરી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંબોધતા વક્તાઓએ સામાજિક શિક્ષણ, સંશોધન તેમજ યુવા શક્તિના સર્વાંગી વિકાસમાં આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો હતો। મેનેજમેન્ટ વીક કારવા 2026 અંતર્ગત વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા, નેતૃત્વ ક્ષમતા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરશે। કાર્યક્રમમાં સોશિયલ વર્ક ફેકલ્ટીના પ્રોફેસરો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। Our faculty has a very rich history and tradition of following some of the best practices, which include this management week, HR convention, mentorship program, and internships and field work that we call has been, the hallmark of our students, which make them so suitable to the world of work. સોશિયલ વર્ક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે મેનેજમેન્ટ વીક કારવા 2026નું આજે ઉદ્ઘાટન છે। આ મેનેજમેન્ટ વીકના અંદર આપણા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા ખૂબ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। આ વખતનું જે એમનું મેનેજમેન્ટ વીકનું થીમ છે, નેવિગેટિંગ ધ વર્લ્ડ ઓફ વર્ક, હું માનું છું કે વિકસિત ભારત માટેનું જે આદરણીય વડાપ્રધાન છે એનું સ્વપ્ન છે, એના માટે આ મેનેજમેન્ટ વીક અને એની અંદર જેટલા પણ એમને લર્નિંગ મળવાના છે એ ખૂબ જ અગત્યના છે। અને સુંદર આયોજન બદલ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન પ્રોફેસર સુનીતા નાંબિયારજી, તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું। મારા સાથે આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના VC આદરણીય प्रोफेसर भाणागे जी પણ હાજર રહ્યા હતા। वर्क में कारवा प्रोग्राम के लिए आया था। यहाँ के खासदार माननीय श्री हेमंत जोशी भी यहाँ उपस्थित थे। हमने यहाँ पे विद्यार्थियों को आगे बढ़ने के लिए क्या क्या ज़रूरी है उसके बारे में बताया। प्रोग्राम बहुत शानदार रहा, अच्छा रहा। मैं सभी उपस्थित विद्यार्थियों का और मेहमानों का आभारी हूँ। धन्यवाद।